ભારે રહેવાના છે અને હવામાન વિભાગની આગાહી છે કે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થઈ શકે। રાજ્યના અનેક જિલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને જેના કારણે લોકોને ગરમીથી થોડી રાહત જરૂર મળી છે। જો કે વરસાદ બાદ હજુ પણ ગરમી ઓછી થઈ શકે છે। રાજ્યમાં માવઠાની મહાઘાત। 72 કલાક આકાશી આફત। સૌરાષ્ટ્રમાં વરસી શકે છે વરસાદ। ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ। દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। રાજ્યના વાતાવરણમાં આવ્યો છે પલટો। હાલ વાદળ આવ્યા છે અને આગાહી કલાકોમાં આવશે વરસાદ। હવામાન વિભાગની સત્તાવાર આગાહી સામે આવી ગઈ છે। સૌરાષ્ટ્રથી લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદની આગાહી છે। 19 એપ્રિલથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવતા વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો થતાં ગરમીથી રાહત મળશે। 19 થી 21 એપ્રિલ સુધીમાં રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ પડી શકે છે। ફરી એકવાર ગુજરાતમાં માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી છે। હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે। અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। 19 થી 21 સુધી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 19 એપ્રિલથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ પડશે। નોંધનીય છે કે 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે। 19 અને 20-21 એપ્રિલ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે। વધુ એક સિસ્ટમ એક્ટિવ થતાં ગુજરાતમાં 19 એપ્રિલથી તાપમાનનો પારો ગગડશે અને મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે। 19 તારીખે શરૂ થઈ રહેલા માવઠાના રાઉન્ડમાં જૂનાગઢ, ભાવનગર, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠામાં વરસાદ વરસી શકે છે। ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જામનગર, મોરબી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરત, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, પંચમહાલ, પાટણ અને થરાદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે। बारिश की उम्मीद है। थोड़ा सा एक ट्रक बन रहा है, साइक्लोनिक सर्कुलेशन है, तो लाइट से टू मॉडरेट रेन ही एक्सपेक्टेड है। कुछ स्थानों पर है, ज़्यादा नहीं उम्मीद कर रहे। માર્ચ મહિનામાં આવતા માવઠાએ ખેડૂતોને ભારે નુકસાન કર્યું હતું। એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદથી ધરતીપુત્રોની પરેશાની વધી ગઈ હતી અને હવે પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 72 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે। જો માવઠાનો કેર વધારે હશે તો જગતના તાતની મુશ્કેલી વધી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।